ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમભાનું રંગરેજ પતંગના કામમાં જોડાઈ ગયા છે। તેઓ 200થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે। તેમણે કહ્યું કે આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ થીમના પતંગોની માંગ છે। નસીમભાનું રંગરેજ 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગ બનાવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે। આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીમાબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે। પતંગ બનાવવાની શરૂઆત અમે 3-4 મહિના પહેલાથી કરીએ છીએ। આ ગામના લોકો પતંગ લેવા આવે છે, આજુબાજુ ગામડાના લોકો બી પતંગ લેવા આવે છે। આ વખતે પતંગ રસિયાની માંગ હતી કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઓપરેશન સિંધુની વાત પાર પાડી હતી તેની માંગ હતી, તે પણ આ માર્કેટમાં અમે લાવ્યા છીએ। અમે અહીંયા વર્ષોથી પતંગ લેવા આવીએ છીએ। એમનું અહીં ઘરનું જ કારખાનું છે પતંગ બનાવવાનું, અને અમારી દુકાન અમે વર્ષોથી અહીંયાથી લઈએ છીએ। અમારા દુકાન પર આજુબાજુના ગામડા, ભડકોદરાવાળા વિસ્તારવાળા એરિયા, કોસંબડીવાળા બધા લેવા આવે છે પતંગ।